તમારા લોકોમાંથી ઘણા બધા લોકો ખરાબ કમેન્ટ કરે છે પૂજા વિશે. તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને યસ, આજની સવાર જે કોફી સાથે, ને અત્યારે સવારના કહેવાય, બપોર કહેવાય એકચ્યુઅલીમાં. અને પૂજા અત્યારે શાક બનાવી રહી છે. શેનું શાક બનાવે છે પૂજા? હું અત્યારે પનીર તોફુ બનાવે છે. યસ, પનીર તોફુ ના કહેવાય, પાલક તોફુ કહેવાય. ચંપા, થોડું એવોઇડ કરજો, થોડું બધું એવોઇડ કરજો, કારણ કે અત્યારે કામકાજ કરે છે પૂજા, તો એટલા માટે બધું થોડું આડાવડું છે. શું કહેશો, એટલા દિવસમાં શું ચેન્જ આવ્યો છે તમારી બોડીની અંદર, અને તમે શું અત્યારે? ઘણો ચેન્જ આવી ગયો છે. લોકો મને કહે છે કે પતલી થઈ ગઈ છે, પેન્ટ મારા ઢીલા થઈ ગઈ છે. હા, પૂજાને 2 સેફ્ટી પિનો મારીને ફરવું પડે છે એકચ્યુઅલીમાં. એટલે પૂજાની કમર હતી 30, હવે થઈ ગઈ 28. હા, તું શું કહેવા માંગીશ લગ્ન પછી જે તારું જે ચેન્જ આવ્યો છે તારામાં? તારી બોડીમાં તો આવી જ ગયો છે લગ્ન પછી ચેન્જ, બરાબર છે? કારણ કે બધા લોકો એમ કહે છે કે કદાચ આદિત્ય એનું લોહી પીતો હશે એટલે પાતળી થઈ ગઈ છે પૂજા. તો એવું ના કે, એ બદલ તું શું કહેવા માંગીશ? જે મને સડન કોક જોશે ને, લાઈક પહેલેથી અત્યારે હમણાં કે લાઈક 4 મહિના પછી મને કોઈ જોતું હશે ને, તો એને ડેફિનેટલી ખબર પડશે. ચેન્જ લાગશે ભાઈ, ચેન્જ લાગશે. પૂજા સારું મોઢું અંદર જતું રહ્યું હશે એવું લાગશે પૂજાનું. અને બીજી ગાઈઝ વાત એ કહેવાની હતી કે તમારા લોકોમાંથી ઘણા બધા લોકો ખરાબ કમેન્ટ કરે છે પૂજા વિશે. પૂજા જો કે મનમાં લેતી નથી, પણ પૂજાને ઓવર થિંકિંગ થોડું વધારે છે. એટલે પૂજાને જો કદાચ ખબર પડે તો પૂજા વિચારવા માંડશે કે હું શું, હું આવું કરું છું, હું આમ છું તેમ છું, એવું તું કરવા માંડી. એવું એટલે પેલો દ્રષ્ટિવાળો ને વાળો વિડીયો હતો હમણાં આપણે નાખ્યો 2 દિવસ પહેલા, નૈના ફઈને ને ગયા હતા, તો એ વાળા વિડીયોમાં કમેન્ટ એવી આવેલી છે કે પૂજા તો કામ જ નથી કરતી, પૂજા તો નકામી છે, આવું તેવું. એટલે આ બધું લોકો કહે તો એ લોકોને શું જવાબ આપીશ તું? મારે કઈ નહીં કહેવું. ના, કહે તો ખરા, થોડું કંઈક તારા 2 શબ્દો સંભળાય તો ખબર પડે એ લોકોને. મારા શબ્દ એકચ્યુઅલી બહુ ખરાબ છે. લોકો કંઈક અજીબ જ જજ કરી લે છે, લોકો કંઈક અજીબ જ વિચારી લે છે કે જેમાં પૂજા ખાલી નોર્મલ બેઠી જતા એ લોકો એવું વિચારે કે જો એટલે બે સાસુ ને ફોઈ ને બધા કામ કરે છે ને તમે લોકો તો કામ નથી કરતા. કોઈના ઘરે જઈને કામ નહીં કરતા એવું તો બને છે. યસ, અને એક વ્લોગમાં એવો બી કંઈક કમેન્ટ આવી હતી, મને ખબર છે ત્યાં સુધી, કે દીપના લગ્નમાં તમે લોકો કેમ ના ગયા, તમને કેમ ના બોલાયા, અને દીપભાઈ લગ્ન કરી લીધા પછી તમને ના કીધું. ના, એવું નથી ભાઈ. દીપનો મેસેજ આવ્યો હતો, દીપના ફોન આવ્યા હતા બહુ બધા, બોલાયા હતા, બટ એકચ્યુઅલી અમે લોકો કેશોદ હતા કારણ કે બા દાદાની તબિયત ને બધું સારું નતું રહેતું, અને અમને ખુદને લાઈક એવું થઈ ગયું કે અમે લોકો જઈએ એમની પાસે, તો અમે અંદરથી કેટલા ટાઈમથી જવું કરતા હતા પણ અમારું મેળ જ નતો. અને પછી આ ટાઈમ હતો ને તો અમે લોકો કીધું જઈ આવીએ એમ, અને આદિને બહુ પેલું થતું હતું કે મારે એમની સાથે રહેવું છે. અને બીજી વસ્તુ કેવી છે ખબર છે, આ લોકો મતલબ લોકોનું જજમેન્ટ કેવું હોય છે કે સાલું એ બી યાદ રાખે કે આ લોકોને નહીં કીધું હોય, આ લોકોને નહીં ઇન્વિટેશન એવું હોય. ભાઈ બહુ સારું ઇન્વિટેશન એ લોકોએ આપ્યું હતું, દીરાવીએ અને દીપે બેયે ફોન કરીને કીધું હતું કે તમે લોકો આવજો, પ્લીઝ આવજો, એવી રીતે કીધું હતું, બરાબર છે? પહોંચી જ જવાનું છે કે મેં કીધું હા પહોંચી જઈશું. ને અમારું નક્કી બી હતું ત્યાં સુધીમાં કે ભાઈ જવું જ છે એમ, પણ મારે એક પ્રમોશન હતું તો એ પૂરું કરવા જવાનું આવ્યું ઓચિંતાનું. અને પ્લસ બીજું હતું કે દ્વારકા બાજુ જતા હતા અમે લોકો, તો પછી માનતા બી પૂરી કરતા આવ્યા અમે લોકો. પણ સાલું દીપને બી કોંગ્રેચ્યુલેશન કહેવાનું નથી હજી સુધી, એટલે કોંગ્રેચ્યુલેશન. યસ. એટલે જે લોકો દીપના બ્લોગ્સ જોવે છે એ લોકોને પેલું શું કહેવાય, મેન્શન કરજો અને કહેજો કે યસ આદિત્યભાઈ અમે કેવડાવ્યું છે. યસ. આપણા જ્યારે લગ્ન થયા હતા ને કે કોર્ટ મેરેજ કરીને આવ્યા, બરાબર, આપણે પોસ્ટ નાખીને ત્યારે બધાનું એવું હતું કે ભાઈ તમે લોકોએ આવા નાના મેરેજ કેમ કરી લીધા, તમારે તો ગ્રાન્ડ વેડિંગ કરવી જોઈએ ને આમ ને તેમ ને, બરાબર છે? અને અમને એવો કોઈ શોખ નથી ને કે ભાઈ અમારે આવા ગ્રાન્ડ વેડિંગ કરવા છે. અમને પહેલેથી અમારું બેનું એક વિઝન હતું કે નહીં ભાઈ આપણે નથી કરવા, બરાબર છે? ઇવન આની પર તો ઓલરેડી કેટલા બધા વિડિયો બની ગયા છે. એવું નથી કે ભાઈ અમે લોકોએ સડનલી આ જ વસ્તુ કરી નાખી. અમે લોકોએ કેટલા ટાઈમથી કહીએ છીએ કે અમારે આવા જ મેરેજ કરવા છે, બીકોઝ અમારા પ્લાન્સ આખા અલગ છે. અમે એવી રીતે નહીં કરી શકીએ. લાઈક અમે લોકો એવા છીએ કે અમે થોડા કંજૂસ છીએ. ચલો યસ, અમે કેટલા ટાઈમથી વિચારતા હતા, બરાબર? તમને લોકોને આઈડિયા છે જ કે ભાઈ અમે લોકો બહુ ટાઈમથી વિચારતા હતા કે લગ્ન કરીએ, પણ ટાઈમ મળતો જ નહોતો, અને ફેમિલીનું પ્રેશર બી એવું હતું કે ભાઈ તમે લોકો કરી લો. અને એ લોકોને ઓલરેડી ભાઈ 3 વર્ષ અમે લોકોએ સગાઈ રાખી હતી, બરાબર છે? અમારી 3 વર્ષ અમારી સગાઈને થઈ ગયા હતા. તો હવે આના ફેમિલીવાળા તરફથી બી એટલું ઓલું હતું કે ભાઈ તમે લોકો કરી લો, કારણ કે બીજા લોકો જે છે એમને બહુ મેણા ટોણા મારે છે. તો આવી રીતનું હતું. અને ભાઈ આવા છોકરાવાળા છીએ એટલે અમના લોકોને કંઈ એટલું બધું કોઈ મેણા ટોણા મારતું નહોતું. બટ યસ, ઓફકોર્સ છોકરીઓના સાઈડથી વધારે પડતું હોય. હા, એટલે
એટલે એ લોકોને કેવું કે પંચાયત બહુ હોય ને ભાઈ, આડોશ પાડોશ બધા હોય એવા, એટલે રહેવાનું. તો પછી છે ને અમે લોકોએ એવું વિચાર્યું કે ચલો ભાઈ આપણે કંઈક એકાદ વાર એવું કંઈક વિચારીએ કે ભાઈ કોકને બતાવીએ, કોક પાસેથી તારીખ વારીખ કઢાવીએ, બરાબર. તો અમે લોકોએ વિડીયો પણ બનાવ્યો હતો અને અમે લોકો ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે. એસ્ટ્રોટોકમાં અમે લોકો ગયા અને અમે લોકો અરુણજી સાથે વાત કરી હતી. તો એને અમને કીધું હતું કે 2026માં સ્ટાર્ટિંગમાં જ તમારા મેરેજ થઈ જશે અને જાન્યુઆરીમાં. અમે લોકો એને બહુ લાઇટલી લીધું હતું. અને અમે લોકો આપણે કેમ જસ્ટ ટ્રાય કરવા કરતું કે ભાઈ ચલ ને એક ફ્રી ચેટ છે પેલી, એટલે મને જસ્ટ એડવર્ટાઈઝ આવી હતી, બરાબર છે. તો એડ આવી ને તમે જોયું, મેં કીધું ચલ ને પૂજા આપણે એકવાર આને પૂછીએ. તો અમે લોકોએ પૂછ્યું ને તો અમને એવું કીધું કે 2026ની જાન્યુઆરીમાં તમારા લોકોના મેરેજ થઈ જશે. એટલે અમે લોકોએ તો કીધું ચાલ ને થશે તો થશે. અને કેવી રીતે જાન્યુઆરીમાં જ થઈ જશે. બટ સ્ટીલ અમે લોકોએ તો બી વિડિયો બનાવ્યો હતો એક રીલ, અને એકચ્યુઅલી વાયરલ ગયો. અને એ થોટ હતો કે ભાઈ એસ્ટ્રોટોકમાં અરુણજી હતા, એમને કીધું કે જાન્યુઆરીમાં મેરેજ થશે, અને અમે લોકોએ એને થોડીક નોર્મલ લઈ લીધી. એટલે અમે લોકોએ ત્યાં વાત સ્ટોપ કરી દીધી હતી. પછી એ ફ્રી ચેટ બનાવવા માટે અમે લોકો કોન્ટેન્ટ તો બનાવી દીધો, પછી ખબર નથી કે ઇન રિયલ મેરેજ થઈ જશે. અને લિટરલી અમારું કોઈ ગણતરી જ નહોતી ભાઈ, કોઈ ગણતરી નહીં. પપ્પા આવ્યા, અમારા લોકોનું મમ્મી પપ્પાની બધા ઉત્તરાયણ કરવા માટે આવ્યા. તો તમે લોકો હવે અહીંયા આવ્યા જ છો, બરાબર છે. મારા દાદાને કે તમે લોકો હવે અહીંયા આવ્યા જ છો તો એક કામ કરો નહીં કે છોકરાઓ નહીં કે કોર્ટ મેરેજ કરાવી નાખો નહીં કે ખાલી, કારણ કે અમે લોકોએ ઘર પણ નવું રેન્ટ પર લીધું હતું. તો પછી ઘરેથી મતલબ પાડોશ ના બધા વાતો ચીતો કરતા થઈ ગયા હતા કે ભાઈ આ તો જો લગ્ન નથી કર્યા ને હજી સુધી ભેગા રહેવા માંડે છે, આમ ને એમના તો લિવિંગ રિલેશનશીપ કહેવાય ને આવું ને તેવું બધું થઈ ગયું હતું, બરાબર. વાતો કીધું તો આના પપ્પા કહે કે કરી નાખો નહીં કે તો પછી અમારે સારું રહે એમ, અમારે કોઈ વાતો સાંભળવી ના પડે. તો સાલું ભાઈ મારા દાદા કે હાલો એ કે કર નાખો કે તમે કયો એ પાકું કે આપણે બીજું કઈ એમાં જોવાનું જ નથી થતું, ફાઇનલ કરી નાખ્યો. અને મારા ફ્રેન્ડ બધા હતા ને જૈનેશભાઈ ને ઋષિને, એ બધાએ તો જઈને આમ પેલું મેરેજના પેલા વકીલો હોય ને બધાને તો જ્યાંથી સસ્તું પડતું હોય ને કે સસ્તું અને સારું હોય ને ત્યાં જવાનું હતું આપણે, બરાબર છે. એટલે એમાં બી સસ્તું અમે લોકોએ જોયું એમ કે તમે જોઈ શકો છો અમે ચીકણા કેટલા છીએ એમ. એમાં પણ અમે લોકોએ સસ્તું જોયું અને સસ્તું હતું ત્યાં અમે લોકો મેરેજ કરવા જતા રહ્યા. અને સાલું પછી એસ્ટ્રોટોકનો વિડીયો પાછો અમે લોકોએ જોયો અને પછી અમે લોકોએ વિચાર્યું કે સાચું પડી ગયું એમ, લાઈક આવું નતું વિચાર્યું અમે લોકોએ કે સાચેમાં થઈ જશે, પણ એવું થઈ ગયું ખરેખર ભાઈ. ખરેખર અમે લોકોએ તો લાઇટલી જ લીધું હતું એને, અને અમે લોકોએ તો સાચેમાં મેરેજ કરી લીધા. એન્ડ સ્ટીલ અમને લોકોને નથી ખબર કે એસ્ટ્રોટોક વાળા અરુણજી એસ્ટ્રોટોક વાળા જે હતા એમને કીધું હતું કે ભાઈ જાન્યુઆરીમાં મેરેજ થશે, 2026માં મેરેજ, અને સડન એ વિડીયો આવ્યો ને પાછો, ત્યારે અમને એ વિડીયો બી તમને અત્યારે આમાં વચ્ચે નાખીશ, બરાબર છે, ગ્લિમ્સ. તો એ જોજો ભાઈ, અમને તો આઈડિયા જ નહોતો એમ, મજા આવી પણ એવી રીતે. એટલે આ સ્ટોરી હતી એક અમારી કે આવી રીતની કંઈક અનએક્સપેક્ટેડ રીતે થઈ જશે. બટ યસ, થેન્ક્સ ટુ ભાઈ આ પેલા અરુણજી જેને અમને કીધું ને અમારું થઈ ગયું, બરાબર. અને એસ્ટ્રોટોક ઉપર પહેલી ચેટ તો ફ્રી જ છે, એટલે તમે લોકો બી તમારું કંઈક એવું ટ્રાય કરી શકો છો અતરંગી, તમારે જો કરવું હોય તો. એટલે અમારી કંઈક આ સ્ટોરી હતી એસ્ટ્રોટોક સાથેની. તમારી પણ કંઈક અલગ સ્ટોરી હોઈ શકે છે. યસ. પૂજા ગાઈસ શર્ટમાં કેવી લાગે છે ખાલી કહેજો. શર્ટ મારો પહેર્યો છે પૂજાએ, ખાલી એકવાર બતાવી તો પૂજા શર્ટ જોઈ લ્યો. ખાલી શર્ટ તો ગજબ પહેર્યો છે એને. પેન્ટ ઢીલું થાય છે એ વસ્તુ અલગ છે, ખસી જાય છે ભાઈ. ખરેખર કેવું થાય છે ખબર છે, હું જેટલા પણ નવા શર્ટ નવા ટી શર્ટ લઈ આવું ને તો એ આ માણસ ટટકારી લે, બોલો. અને ટટકારી લે એટલે પછી એ મારી સામે શો ઓફ કરશે, જો કેવી લાગુ છું, જો કેવી લાગુ છું. પેલા ભાઈ શર્ટ મારો છે, ટી શર્ટ મારું છે, પણ એ ખબર નહીં એના કપડાં નહીં પહેરે, મારા જ કપડાં પહેર કરશે. શું મળે છે તને મારા કપડાં પહેરવા? મને એના કપડાં ગમે છે, મને એના કપડામાં મજા આવે છે. લાઈક ખબર નહીં પણ મારા જ કપડાં પહેરશે ભાઈ. એ ટી શર્ટ લઈ આવ્યો હોય તો ટી શર્ટ મારા પહેરશે અને પછી કહેશે ખબર નહીં તારા ટી શર્ટમાં કંઈક કમ્ફર્ટેબલ જેવું ફીલ થાય. અત્યારે શર્ટે ટરકારી લો, જોઈ લે. कि दिल अभी भरा नहीं, अभी ना जाओ छोड़ कर, कि दिल अभी भरा नहीं, ये ऐसा सिलसिला नहीं. અત્યારના સોંગ ની લવર તો છે જ નહીં પૂજા. અત્યારના સોંગ ને ગમે છે પણ એટલા બધા નહીં. શું સદીઓ કી કમાઈ હોતી હે. તો ગાઈસ અત્યારે વેલકમ જોતા જોતા અમે જમી રહ્યા છે પૂજાનું મસ્ત મજાનું શાક, અને બહુ શાક મસ્ત બન્યું છે, લિટરલી બહુ શાક સારું છે, હે ને?
શાક સારું હે ભાઈ. તો ભાઈ આજે જે પૂજાનો જમવાનું બનાવવાનો કાર્યક્રમ તો હતો જ. આજે થોડુંક સાફ સફાઈ કરી રહી છે ગેસની. આજે જે ચિંતનનો વાસણ ધોવાનો વારો, તો એ વાસણ ધોવે છે અને પ્લેટફોર્મ સાફ પૂજાએ કરી નાખ્યું છે આજે. કેમ પૂજા પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું તે? કેમ કરી નાખ્યું કે તો ખરા? અરે યાર કો મને મગજને પાછું એવો લોડ ના આપે. એક તો કરું તો હવે પ્રોબ્લેમ ના ના કર, એવું કઈ નહીં. તો ભાઈ અત્યારે હું પૂજા જઈએ છીએ. પેટ્રોલની શોર્ટેજ છે તો પેટ્રોલ પુરાવા માટે જઈએ છે ને ભાઈ. બહુ લાંબી લાઈનો છે એવું નેટમાં ને બધે વાયરલ થઈ રહ્યું છે. હવે જઈને જોઈએ કે ખરેખરમાં છે કે નહીં, કારણ કે બહુ અહીંયા તો બહુ ઉપરથી પેટ્રોલ નહીં મળે ને. છે જ કારણ કે જે અમારો સોસાયટીનો ગ્રુપ છે ને એમાં બી બહુ બધા વિડીયોઝ આવ્યા છે. પછી સૃષ્ટિએ મને ફોન કરીને કીધું છે કે અત્યારે પૂરાઈ આવો. તો ગાઈસ લાઈન અમે લોકો હજી પહોંચ્યા બી નથી પેટ્રોલ પંપે, ત્યાં લાઈન ચાલુ થઈ ગઈ. લિટરલી જોવી હોય તો લાઈન અહીંયાથી આ ચાલુ થઈ. ઓ ડેમ, આટલી બધી! ઓ માય ગોડ આદિ 2 કલાક નીકળશે ભાઈ. ઓ શિટ. ઓ બાપા ભાઈ સાહેબ, બંધ. અરે યાર પેટ્રોલ પંપ બંધ થઈ ગયું. સિરિયસલી આટલી મોટી ટાંકી પછી બી પેટ્રોલ એ લોકોનું પતી જાય. લાઈન જોવો ભાઈ. એન્ડ આ તો એ ટાઈમ બી નથી, લાઈક આ તો કોઈ ઓફિસ ટાઈમ બી નથી. ભાઈ સાહેબ પેટ્રોલ પંપ વાળાને લાગી ગયા હો ભાઈ, જલસા હે, લોટરી લાગી ગઈ એ લોકોને. તો ભાઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે, કેટલા થઈ ગયા છે? 9 વાગી ગયા છે. 9 સવા 9 જેવું થઈ ગયું, 9:30 જેવું થઈ ગયું છે ને અમે લોકો, તમે જ લોકોએ જોઈ કેવી ભીડ હતી બરાબર છે ને. અત્યારે ફાઇનલી પહોંચ્યા છે અમે લોકો ઘરે અને મમ્મી અત્યારે બનાવ્યો છે પૂજા માટે હાંડવો. હા બેટું, હા મારો દીકરો, હા. શું કહેશો, ભીડ કેવી છે પેટ્રોલની? અફવા છે કે સાચી વાત છે? 2 ટાઈમ રોટલા ખાતો જે મગજ રાખતો હોય ને અને ના રાખતો હોય એ ભીડમાં ઊભો હોય. જે મગજથી કામ લેતો હોય ને એ લાઈનમાં ના ઊભો. એટલે અમે લોકો લાઈનમાં નહીં ઉભા રહ્યા પણ પેટ્રોલ પંપ સુધી ગયા હતા તો અમે એટલી દરેક પેટ્રોલ પંપમાં એટલી ભીડ છે. તારા જોડે મારા જોડે મેં ભરાઈ લીધું, તે ભરાઈ લીધું. હા 4-5 દાડા 10 દાડા સુધી તો તું જવાનો જ નહીં. 100%. હે હારું, આવક તો જે કોટામાં અહીં આવે છે એ તો ચાલુ જ છે. હા એનો કોઈ સરકારી યા કેન્દ્ર ક્યાંથી ઓલું નથી આવ્યું. ગુજરાત કોઈ જાહેરાત નથી અને ઉપરથી એ લોકો એમ કહે છે કે આ અફવામાં આવવું નહીં. નહીં તો એનો મીનિંગ એવો છે કે હજુ 1.5-2 વર્ષ ચાલે એટલો કોટો પડ્યો છે. છે હાંડવો ને ઢોકળા કર્યા લાગે હે ને? શું વાત છે, આ તો તમે પણ ગજબ બનાવી નાખો છો ભાઈ. જો તો ઢોકળા બનાવ્યા છે અત્યારે ખાટિયા, આટલા જ છે તો વાંધો નહીં, ખાવું હો આજ તો અમે. સરસ આજે મસ્ત જમવાનું છે, જમણવાર છે અહીંયા ઘરે. વાગવામાં અત્યારે ઢોકળા થયા છે. એવું લાગે છે વાગવામાં અત્યારે ઢોકળા વાગ્યા છે. બહુ જ મસ્ત હાંડવો અને ઢોકળા બનાવ્યા છે. હાંડવો અને ઢોકળા બનાવ્યા છે. તો જમીન અત્યારે ઘરે પહોંચ્યા છે અને અત્યારે પાર્સલ અહીંના આવેલા હતા એ ખોલે છે. પાર્સલમાં પૂજાએ મંગાવ્યા છે. અત્યારે આ હોલ્ડર આવ્યા છે. કયા હોલ્ડર? આને કપડાં હુકવવાના હોલ્ડર કહેવાય બરાબર. હોલ્ડર જ કહેવાય ને, હોલ્ડર પકડી રાખીને હોલ્ડર કહેવાય. અત્યારે અમે લોકો સુવાનો કાર્યક્રમ કરીશું હવે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય. હર હર મહાદેવ. મળીએ.